तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। મેસેજ મૂકો ને લિંક પછી મૂકીશું. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्. अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः. देवाय तस्मै नमः. अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैशुनम् दया भूतेष्वलो लुप्तम् मार्दवं ह्रीरचापलम् तेजः क्षमा धृतिः शौचम् तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता भवति सम्पदं दैवीम् अभिजातस्य भारत. तेजः क्षमा બીજાથી અભિભૂત ના થઈ જવું. આ તેજઃ ક્ષમા અપરાધ કર્યો છે કોઈએ અને આપણે એને સજા આપવાની ક્ષમતા ધરાવીએ છીએ, દંડ આપવાની ક્ષમતા ધરાવીએ છીએ અને છતાં એને જતો કરવો. આ બધું સાધુઓ માટે જ છે. ગૃહસ્થ માટે કે બીજા માટે મૂલ્ય તરીકે સરસ છે, પણ એટલા માટે હું સંકોચથી કહું છું કે તમારી કોઈ જવાબદારી કે કશુંક છે તો તમે ક્ષમા કર ના કરો, પછી તો ના ચાલે ને. તમારે બાળકને ઉછેરવાનો છે, તમારે શિક્ષક છે, વિદ્યાર્થી તમારા હાથમાં જે કામ કરનારા છે, એટલે ક્ષમા કરવાની ક્ષમતા હોવી એ તો હોવી જોઈએ. મૂલ્ય તરીકે સરસ છે.
અને સાધુને માટે એબ્સોલ્યુટ મૂલ્ય, એટલે સાધુમાં આ વસ્તુ હોવી જ જોઈએ. ઉડિયા બાબાજી મહારાજને એકવાર કોઈ માણસે કહ્યું, મારી છોકરી લગ્ન માટે મારે 200 રૂપિયા જોઈએ છે, મને લાગી આપો. આમે મહાત્માઓને કેવી ટેવ ના હોય કે આને માટે આને માગે, આને કાને આનો બધું કોઈ માગવાનો મારો રિવાજ નથી. મારી પાસે આવશે તો હું તને આપીશ. પછી પેલો બહુ દાડા લગીને આવ્યા કારણ 200 રૂપિયા આપ્યા નહીં એમણે. તો પેલાને એવો ગુસ્સો ચડ્યો એક દાડો, તો જ્યાં બેઠો હતો તેણે છરો ફેંક્યો અને નાકે છોલાયો, લોહીને પેલો. તો તાત્કાલિક કશું વિચાર્યા વગર જઈને પેલાને ભેટી પડ્યા એ માણસ મહારાજી, વડી બાબાજી મહારાજ. કારણ કે લોકો મારે નાખત પેલા જીવવા ના દેતા. એટલે તો એ લોકો તો પણ એને ખેંચીને મારી શકે. તો કે છે કોઈ એને હાથ પણ લગાડશો તો આશ્રમ છોડીને જતો જ ને ફરી પગ નહીં મૂકો. એટલે ક્ષમા આવી વસ્તુ હોય છે. મહાત્માઓને પોષાય, મહાત્માઓને શોભે, આ જ હોય. એટલે ક્ષમા કરવાની ક્ષમતા પહેલા તો મારા માટે ક્ષમા જ હોય. પછી હું નક્કી કરું કે અહીં ક્ષમા નહીં પોષાય, તો પછી ઇટ્સ એન એક્શન કે ચાલો તો મને લાગે છે કે હવે એને પાઠ શીખવવાની જરૂર છે તો હું શીખવીશ, પણ રિએક્શન તરીકે એના પર કોઈ હુમલો હું વળતો નહીં કરું. ક્ષમા, ધૃતિહીન, ધીરજ. ભગવાનને પ્રાર્થના કરો તે સાંભળશે, એમાં ધીરજ તો રાખવી જ પડે. રોજને રોજ પ્રાર્થના કરો, સાંભળે જ નહીં, સાંભળે જ નહીં, સાંભળે જ નહીં, એવું લાગે કે સાંભળતો જ નથી. ધીરજ. આપણું ધારેલું ના થાય, ધીરજ. ઈચ્છેલું ના થાય, ધીરજ. તો ધૃતિહીન, શૌચમ, અંદર અને બહારની પવિત્રતા, મનના વિચારોની શુદ્ધિ, શરીરની શુદ્ધિ ઓફકોર્સ એ તો ખરી જ ખરી. શરીરની શુદ્ધિમાં જો કે આ આવી જાય કે રોજ નવા કપડાં પહેરવા. હા, એક વસ્તુ જબરી ઘૂસી ગઈ છે આપણે ત્યાં કે બધે એવું જ હશે. મને નથી ખબર વિદેશના લોકો, ત્યાં તો ગરમી નહીં હોય ને એટલે ચાલતું હશે. કેમ વિદેશના લોકો શું કરે? એકના એક જ કપડાં પહેર કરે કે રોજ બદલે, પણ એમને નહીં ગંધાતું હોય, પરસેવો ના થાય ને, એમ હું કહું છું. ત્યારે અહીં તો કેટલું ગંદુ, અને પ્લસ સિન્થેટિક કપડાં હોય તો પરસેવો બહાર નીકળે જ ના, અને સખત ગંધાય. અને ફરી એકવાર ઉતાર્યા પછી ફરી ચઢાવે કેવી રીતે મને નથી ખબર પડતી. એટલે શરીર પરથી ઉતાર્યું એટલા માટે ધોતિયા સારા હતા. કાળોને તો વાના કીધી હોય, જબ્બાને ધોતિયા જે દેશી કપડાં પહેરતા હતા આપણા લોકો આગળના, એમને ઇસ્ત્રી પણ નહીં કરાવી પડતી ને, એટલે ધોતિયાની ઇસ્ત્રી ના કરે નહીં. હશ, કેટલી સગવડ છોડી આપણે. સિલાઈના કેટલા પૈસા ખર્ચવાના, કાપડના કેટલા પૈસા ખર્ચવાના, અને પાછી ઇસ્ત્રી કરાવવાની, પછી રોજ ધોવા ના ખાય. બોલો, નથી પોસાય, પછી ઇસ્ત્રી કરાવી પડે. અને શું લેવા પણ આટલી ગરમીમાં સિન્થેટિક કપડાં પહેરવાની જરૂર છે. એટલે શૌચમમાં આ પણ આવે છે, પવિત્રતામાં પણ આવે કે ભગવાનની પૂજા કરવાની છે, ઉઠીને નહીં ધોઈને તો પછી કપડાં કેમ નવા પહેરાય નહીં? જૂના કપડાંથી કેવી રીતે થાય? એટલે શૌચમ, અને એટલે બહારની શુદ્ધિમાં અને અંદરની શુદ્ધિ બંનેમાં આવી જાય કે એકવાર કપડું શરીર પરથી ઉતાર્યું પછી ફરીથી પહેરાય નહીં. બરાબર? અને જો ના પોસાય તો જબ્બાન ધોતિયા પહેરવા, એટલે કે ઇસ્ત્રી વિસ્ત્રીની ચિંતા નહીં પછી. પણ એ પણ શૌચમાં આવી જાય, પવિત્રતા અને શુદ્ધિ બંને. એટલે બહારની શુદ્ધિ. કોરોના પછી જરા હાથ ધોતા શીખ્યા માણસો, અને દૂર રહેતા શીખ્યા, હાથ જોડતા શીખ્યા, તે ચાલુ રાખવું. પણ આંતરિક અને બહારની શુદ્ધિ અને પવિત્રતા, મનની પવિત્રતા, મનના વિચારોની પવિત્રતા, અને કોઈનું ભલું થાય એવી વૃત્તિ. શુચિ, શૌચમ, અદ્રોહ. અહીં લખે છે પર જિઘાંસયા શસ્ત્ર ગ્રહણાદિ, એટલે કોઈને મારી નાખવાની ઈચ્છાથી હાથમાં શસ્ત્ર ધારણ કરવું. જો ક્ષત્રિયનો ધર્મ શસ્ત્ર ધારણ કરવાનો ધર્મના રક્ષણ માટે છે, એટલે મોરચા પર જઈને લડવું એ બરાબર છે. જો બધા મૂલ્યો
દૈવી સંપત્તિને અનુલક્ષીને છે, નહીં કે તમે તમારી ફરજમાંથી છુટકારો મેળવવા મૂલ્યનો લાભ લઈ શકો. બરાબર? કે ક્ષત્રિય છે ને એમ કે મને તો અંદર કે અદ્રોહ કયો છે ને તે મોરચા પર લડવા કયો છે, લડવાનું જ હોય ને. એટલે આ તો ખાલી આપણા જીવનમાં મૂલ્યો સેવવા માટે દૈવી સંપત્તિ, સાધુઓ માટે પૂરેપૂરી. ક્ષત્રિય પણ મોરચા ઉપર હોય તો જ. ઘરમાં હોય ને પડોશી કશું કરે પડે એના પર તલવાર ચલાવી એ ખોટી વાત છે. પણ અદ્રોહ ભાગવતમાં અશ્વત્થામાએ પાંડવોના 5 પુત્રોના માથા કાપી નાખ્યા. રાતોરાત. અને નેચરલી આ પાંડવોના એટલે 5 છોકરાઓના ભાઈઓના અર્જુન કહે છે કે લાવીને એને અશ્વત્થામે કર્યું છે, ખબર પડી જ ગઈ હતી. એટલે અર્જુન કહે છે કે એના મારનારને લાવીને તારી સામે મૂકીશ તો લાત માર એને મારીશું આપણે. એ પકડી લાવે. ભગવાન કે ચાલો સારથીમાં ઉતારો, લઈ આવે અશ્વત્થામાને. લાવીને દ્રૌપદી સામે ફેંક્યો એને. દ્રૌપદી રડી પડી. એ કે છે એને હું મારી નાખીશ તો મારા 5 છોકરા પાછા આવવાના છે, નથી આવવાના. એટલું જ નહીં, મુચ્યતા મેષઃ બ્રાહ્મણો નિતરામ ગુરુ. એક તો શ્રુતિ પણ કહે છે કે આત્મા પુત્ર નામાસી, તો પિતા પોતે જ પુત્રના તરના રૂપમાં આવે છે. તો દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા છે. દ્રોણાચાર્ય તમારા ગુરુ છે, તો પુત્રના રૂપમાં તમારી સામે તમારા ગુરુ છે. એક બીજું બ્રાહ્મણ છે. આપણે તો ક્ષત્રિય છે, બ્રાહ્મણની હત્યા ના થાય, ઉપરથી બ્રહ્મ હત્યા લાગશે. 5 છોકરા તો ગયા જ ગયા, પાછું બ્રહ્મ હત્યાનું પાપ બધાનું લાગશે. અને હું મારા છોકરાઓ વગર રડું છું. મારા તો 5 છોકરા હતા ને ગયાનું રડું છું. એની માં ગૌતમી કે હું રડું છું એમ રડતી થઈ જાય. ના નહીં, મારતી નહીં થાય. દ્રૌપદી કહે છે મચ્ચમાં રોદીશ તસ્ય માતા ગૌતમી. હું રડું છું એની માતા ગૌતમી રડે નહીં. મુચ્યતા મેષઃ બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણ ગમે તે સ્વરૂપમાં બ્રાહ્મણ ગુરુ જ છે. એનો અનાદર થાય નહીં, અપમાન થાય નહીં. અને મારી નાખવાનો તો પ્રશ્ન જ નથી આવતો. ભગવાને કીધું મારવો જ જોઈએ. કે પછી વચ્ચેનો રસ્તો એવો કાઢ્યો કે એનો મણી કાઢી લીધો અશ્વત્થામાનો, જેને કારણે અશ્વત્થામાનો વટ હતો. અને કહે છે કે કાઢી લીધો પછી એને ઘા પડી ગયો, એને શરીરનો ભાગ હતો. એટલે સુરપાણેશ્વરના જંગલમાં ફરે છે હજુ, અને માખણ લઈને ચોપડ્યા કરે છે, કારણ કે એને બહુ ઘાનો વાગે છે. ચિરંજીવી છે અશ્વત્થામા. અશ્વત્થામા બલિર્વ્યાસો, પછી હનુમાંસો વિભીષણ, પછી પરશુરામશ્ચ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતિ ચિરંજીવિનઃ. અશ્વત્થામા ચિરંજીવી છે. તો અદ્રોહ, દ્રૌપદીને બધા જ કારણો હતા એને મારવાના, લાવીને મૂક્યો તો સામે. એટલે આ પ્રકારની આપણે તો મને લાગે જવું કશું, પણ આપણે આમ સામાન્ય રોષને બધું જન્મે કરો. એટલે ક્ષમામાં પણ પછી ક્ષમા નહીં કરો તો તમે જોયા જ કરો. પેલા મને માર્યું, પેલા અપમાન કર્યું, પેલા ડોળા કાઢ્યા, પેલા હસી મશ્કરી કરી, તો બધાને વળતર ચૂકવામાં રહ્યા કરશો ને. પછી સતત નોંધ લીધા કરીશું કે આણે આમ કર્યું, પેલાય પેલું કર્યું, પેલાય પેલું કર્યું. જો માફ નહીં કરીએ તો નોંધ્યા કરીશું. નોંધી બધાના ખાતા પાણી યાદ રાખ્યા કરીશું કે આને આમ કરવાનું, આને પેલું કરવાનું, પેલું કરવાનું. આપણી જિંદગી પૂરી થઈ જશે. એટલે આ બધી વસ્તુઓ કોઈના પર ઉપકાર કરવા નથી. હું શાંતિથી, હવે વાત સાચી છે કે તમે ક્ષમા કર્યા કરો, લોકો દુરુપયોગ કર્યા જ કરે. હું સમજુ છું આ મૂલ્યો કે એવા મૂર્ખતા ભરેલા ન હોવા જોઈએ કે જેથી કરીને હું તો પકડું બની જાઉં અને બધા મારા ઉપર ચાલે અને મારું માથું બધું જેમ જે હોય તે હું તો ક્ષમા કરું છું, હું દ્રોહ નથી કરતો, હું કોઈની હિંસા નથી કરતો. એટલે પછી તો તમારા પર લોકો ગમે તે કરશે. તે જરા વેલ, એટલે આ બધું છે ખરું, વિવેકપૂર્વક બધું કરી શકાય.
પણ આપણામાં આટલી સ્વતંત્રતા તો હોય જ તે રિએક્શન તરીકે હું કશું નહીં કરું. કોઈના દ્રોહની સામે મારે દ્રોહ કરવો કે નહીં વિચાર કરીશ કે કરવો છે. આઈ વેઇટ ફોર એન ઓપોર્ચ્યુનિટી, તકની રાહ જોઉં છું કે પેલા ચડી જવા માટે તરત ચડી જાઓ ના, બેસો પ્લાન કરો, એવી રીતે કરો કે જેથી કરીને તમે ખરેખર કંઈક કરી શકો. છેડીને પાછા કશું કરી ના શકો તો ખોટી વાત છે. એટલે અગર કરવાનું તમારું કર્તવ્ય હોય કે તમારી જવાબદારી હોય તો પણ એક્શન તરીકે આયોજનપૂર્વક હું કરું છું, સમજુ છું કે કરવું જરૂરી છે માટે કરું છું. પણ મનમાં હું મારા પ્રતિભાવોને રોકી શકતો નથી, થઈ જાય છે મારાથી, એમાંથી હું બચી શકું. મૂલ્યોનું પાલન એટલું કરી શકાય. અદ્રોહ, કોઈની સાથે કોઈને મારવાની ઈચ્છાથી તીર ઉપાડવું, તલવાર ઉપાડવી, આપણે જીવત તો એટલું કામ કરી લે. કારણ કે મને કલ્પના નથી કે આપણામાંથી કોઈ અસ્ત્ર શસ્ત્ર ઉપાડે ને કરે. પણ જોડે જોડે લોકો મારી નાખે છે લોકોને, એટલે રાખતા હશે ચોખ્ખુંથી. તો આપણો એટલે મારી મને આ કલ્પના જ નથી, પણ સમાચારો તો હોય છે ને કે છરોટ નાખ્યો ને આમ કર્યું તેમ કર્યું. એટલે આપણે એ પ્રકારના સંપર્કવાળા લોકો નથી, પણ સમાજમાં તો આ બધું ખાસ્સા અંશે ચાલતું જ હશે. એ આ સાંભળવાના નથી, સાંભળે છે જે લોકો એ લોકો છરો ચખવાના નથી. એટલે કંઈ આપણને બહુ સમજ પડે એવું નથી. પણ કમસે કમ મનમાં દ્વેષ ના જન્મે, વેર ના જન્મે, લોકોના દુર્વર્તનની નોંધ ભલે હું તો ઈચ્છું છું કે આગળ જઈને નોંધ પણ ના જન્મે. એને ખરાબ કર્યું છે એવું મને શું કામ લાગવું જોઈએ? એનું મોઢું ગંધાય, એને જે કરવું હોય તે કરે. ભેંસના શિંગડા ભેંસને ભારે, એવી કહેવત છે, ખબર છે તમને? આટલા મોટા શિંગડા છે એનો તો કોને ઊંચકવાના છે? એને કે તમારે એને ઊંચકવા છે, ઊંચકશે. એમ કોઈ અપશબ્દ બોલશે, ગાળ દેશે, તમારું ઊંડું ઈચ્છશે, જે કંઈ કરશે તે એને ભારે પડવાનું. તમારું અપમાન કરશે, માનો કે ગેરવર્તન કરશે, જે માણસ જે કરશે એ એને ભારે પડવાનું છે. આપણને કે આનંદ નથી કે ખબર પડશે તને એનો ફળ મળશે ત્યારે, એવી ચિંતાની જરૂર નથી. પણ કોઈના ગેરવર્તનથી હું દુઃખી થઉં ને તો પછી મને બદલો લેવાની ઈચ્છા થાય. પણ એવી કંઈ ઈચ્છાની જરૂર નથી કે એનાથી દુઃખી થવું. આપણે કહીએ ઘણી વાર કે કોઈ માણસ તમે પસાર થતા ને ઉલટી થઈ જાય ને તમારા પર પડી તો એને તમાચો મારવાનો કે નહીં? હવે અંદર ગરબડ હતી ને નીકળી ગઈ તો શું કરતો? સારું, સારી વાત છે કે એનો નીકળ્યો એટલો કચરો. એમ જે માણસ ગુસ્સો કરે, ગેરવર્તન કરે, બધું કરે, એ બધા પણ અંદરથી બધા ઉલટી અપચાવાળા જ હોય છે. એટલે જેમનામાંથી જે વર્તન નીકળે એમનો અપચો બહાર કાઢે છે. તમે તો નિમિત્ત બન્યા કે તમારા ઉપર એને આમ થયું, તમે આમ નીકળ્યા, પણ તમે વચ્ચે આવી ગયા એવું. એટલે કે મારા પર શોધીને જ કર્યું, શોધીને કર્યું હોય તો એ શું કરવાના છે? એ ટૂંકમાં આ બધી વસ્તુઓને નોંધી રાખવીને રિએક્શન કરવું. અહિંસા પણ એવી જ વસ્તુ છે, અક્રોધ પણ એ જ વસ્તુ છે, ક્ષમા પણ એ જ વસ્તુ છે, અદ્રોહ પણ બધા સરખું જ છે ને. બધી એક ને એક જ વાતો છે. સરવાળો આટલો છે કે મારા મનની સ્વસ્થતાને હું જાળવી રાખું અને એને વિક્ષિપ્ત ન થાય એવો મારો શ્રેષ્ઠ પ્રયત્ન રાખું. ધીમે ધીમે મારા મનને મિત્ર બનાવું કે મને પૂછ્યા વગર મારું મન કોઈ પ્રકારનું સારું ખોટું વર્તન ના કરે. આ તો મારે જોવું જ પડે. એ સાધક તરીકે આવશ્યક છે. સાધક નહીં, માણસ તરીકે આવશ્યક છે. આટલી સ્વસ્થતા કે હું રિએક્શનથી બચું ને એક્શન કરું, એ તો તમારી જિંદગીમાં કશું પણ કરવું હોય તો આવશ્યક છે. પિતા તરીકે, માતા તરીકે, પત્ની તરીકે, પતિ તરીકે. પત્નીને કેટલી વાર અપમાન લાગતું હશે, નસ્તે મોડે ચલાવી લેતી હશે. અને પતિને પણ પેલી પણ ઓછી નથી હોતી. આ પત્ની હવે કંઈ બહુ ડાયો જેવું નથી હોતું. એ પેલો આટલું બોલે, પેલી આટલું જ બોલે, પણ સોને લાગી જાય. એટલે આ બધું ચાલે અંદર અંદર ને બધું જાત જાતની વસ્તુઓ તો ચલાવી લેતા જ લોકો. એટલે ટૂંકમાં આ બધી વસ્તુઓ આપણે વી કેન વેઇટ ફોર એન ઓપોર્ચ્યુનિટી. એટલે કરવો જ હોય, બળતો જવાબ આપવો જ હોય, સંભળાવવું હોય, અથવા કંઈક પણ આપણે એનું ધ્યાન કમસે કમ ધ્યાન દોરવા જેટલો હું સ્વીકારી શકું કે આપણે ધ્યાન દોરી શકીએ કે આ તમે કર્યું ખોટું હતું. પણ વી કેન આની રાહ જોઈ શકીએ સારી તકની, જ્યારે કોઈ ના હોય ત્યારે કહેવાય. જરા એનો ગુસ્સો ઉતર્યો હોય, ગુસ્સો છે ને જ કહેવા જોઈએ તો તમને મારવા આવશે, પછી બંનેને કંઈ
લાભ નહીં મળે. એટલે સામા પક્ષેથી સ્વજન હોય, સજ્જ રસ્તે ચાલશે કે પડોશી હોય, ગેરવર્તન થયું હોય, એણે હિંસા કરી, એણે ક્રોધ કર્યો, એ જુઠ્ઠું બોલ્યો, અપમાન કર્યું, મારામારી કરી, ગાળાગાળી કરી, જબરું કરતા તો હોય છે. જો કે લોકો, મને અનુભવ છે, અહીંયા રહેતા હતા ને આ લોકો મૂળ લોકો રહેતા હતા ત્યારે પણ સખત ગાળાગાળી બધું. ઉપર જે ભાઈઓને પણ, બહેનને પત્નીઓ બહેનો હતી એ લોકોને પણ ઉપરવાળો મારવા જાય, નીચેવાળી તો ઘરમાં બેસી જાવ, મેં જોયેલું છે. એટલે છે કે એવું બધું આશ્ચર્ય નહીં હોય, લોકોના ઘરમાં થતી હશે એ વસ્તુ. પણ આ બધા સંજોગોની અંદર જેટલા આટલે તો સમજી શકાય કે બધું તો આપણાને કોઈ સંજોગોમાં ના શોભે, આપણે થઈ જ ના શકે. હાથ ઉપાડવાનો તો પ્રશ્ન જ નથી આવતો, અને જીભથી પણ નહીં, મનથી પણ નહીં. એટલે કોઈના પ્રત્યે ક્રોધ થાય, કોઈના પ્રત્યે દુર્વિચાર થાય, એનું ખરાબ થયું મનમાં સોચે, ગમે તેટલું ખરાબ કરનારનું પણ ખરાબ ઈચ્છવાનો તો અર્થ જ નથી. અને એવું છે કે આપણે એ ખરાબ ઈચ્છીને રાહ જોવી પડશે. હા, પેલાએ મને મારું અપમાન કર્યું, માનો કે મને માર્યો કે મને કશું કર્યું, હું નથી મારતો, પણ ભગવાન એની ખબર લે તો સારું. માનો કે એવો વિચાર કરું, પછી રોજ જોઉં કે ખબર લીધી કે નહીં, ખબર લીધી કે નહીં. મારે રોજ ચિંતા કરવી પડે કે એને પહેલાને કેવો હોય છે. તો એક માણસે ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન કહે છે માગ કે તે આપું. તો કે ભગવાન એક કામ કરો કે હું જે માગું તે મને આપો. પણ શું છે ભાઈ, મને આપો. ભગવાને કીધું કે તને આપો એના કરતાં ડબલ હું તારા પડોશીને આપું. બરાબર, કે તું જે માગીશ તે આપીશ, પણ તારા પડોશીને ડબલ આપીશ એનાથી. ના જ ગમે. પછી માગ્યું, પહેલાં તો ગાડી ગુમાડી, ઘોડો બંગલો બધું માગ્યું. પછી એણે માગ્યું કે મારા ઘરની સામે એક કૂવો થાય, પેલા ઘરની સામે બે કૂવા થાય. માગ્યું પર એક આંખ જતી રહે, પેલા બે આંખ જતી રહે, કોણ પડે. આ દ્રોહ આવી જાતનો. એટલે આમ આપણને એવું લાગે છે કે આવું ના થાય, પણ દુનિયામાં તો થતું જ હોય છે. એટલે આ બધી વસ્તુઓ હોય છે. તો આ માનસિકતામાંથી બચી શકાય એવું પણ જો કે આપણામાં એ થતો તો હશે જ. ભાઈઓના વેરોનો ઝઘડાઓ અને મુખ્યત્વે સ્વજનો, મને આ બધામાં જ થાય. રસ્તે ચાલતા ક્યાં લડવાના છે આપણે. પણ અદ્રોહ તો તેજ ક્ષમા ધૃતિ ક્ષત્રિયના અસાધારણ ધર્મ છે. શૌચમ અને અદ્રોહ વૈશ્યના અસાધારણ ધર્મ છે. નાતિ માન્યતા શૂદ્રનો છે. તો અત્યર્થમ માન્યતા મને આ બંધ કરવું છે. નાતી માન્યતા અત્યર્થમ માન હાથી માન્યતા. લોકોને બહુ જ માન આ લાગુ પડે છે, પણ વેદાંતિઓને ખાસ લાગુ પડનારી આ વસ્તુ છે. માન માગવાની ઈચ્છા, માન મેળવવાની ઈચ્છા, અને મને માન મળવું જ જોઈએ. માણસ ત્યાં ઊભો રહે, હા, જુએ કે કોઈ મને બોલાવે છે કે નહીં. માણસો, આપણો શંકરાચાર્ય નાટક એકે વાર 4 શો અમદાવાદમાં થયા છે, અને આપણા બહુ નજીકના લોકો છે જેમણે એક પણ વાર ના જોયું. કેમ? કારણ કે પહેલી ખુરશી મારી માટે રાખી નહોતી. બધા ટાઉન હોલમાં થયા તો 700-800 માણસ ટાગોર હોલમાં હોય, ત્યાં 1000-1500 છે. ટાઉન હોલ 1500ની કેપેસિટી છે. પણ ના, કેમ? મારી પહેલી ખુરશી તો જાઉં, નહીં તો ના. એટલે માન માગવાની આ બધી જરૂરિયાતો છે. મને લાગે છે કે વેદાંત ભણનારા લોકો અભિમાની હોય કે માન માગનાર, એનો અર્થ એવો થયો કે અંદરથી સખત એમને ઇન્ફ્યોરિટી હશે. અભિમાની માણસો અંદરની લઘુતાને છુપાવવા જ માન માગતો હોય છે. હા, માન માગનારા માણસોનો અર્થ એવો છે કે અંદર પોતાના વિશે એટલી બધી લઘુતા લાગે છે કે એને
માન મને સામેથી મળે એવી અપેક્ષા રાખે છે, અને ના મળે તો નારાજ થાય છે, ઝઘડો કરે છે, અથવા દૂર જતો રહે, પછી સંબંધ તોડી નાખે, એવું બધું. અને વેદાંતમાં આ બહુ લડનારી વસ્તુ છે. એટલે અમાનિત્વમ દંભિત્વમ, ત્યાં પહેલું મૂલ્ય અમાનિત્વમ કીધું 13મા અધ્યાયમાં. એટલે વેદાંતના વિદ્યાર્થીઓને માન માગવાનું કે પોતાના વિશે ઊંચો અભિપ્રાય ધરાવવાનું બહુ જ ધીસ ઇઝ અ નીડ, આવશ્યકતા હોય છે. હા, જરૂરિયાત હોય છે. મને લાગે કે હું કંઈક છું, તમે કહો કે પ્રવચન સારું હતું તો મને લાગે નાશ, ચાલો કે આપણો વટ પડ્યો કરો. આવી અપેક્ષા રહ્યા કરે છે માણસોની. અને પછી એને માટે કાં તો સામે ચાલીને જોયું આ ડેકોરેશન કોણે કર્યું દોષ, 4 વાગ્યાના આવ્યા હતા કે આમ તો નથી થયું, કેટલી મહેનત કરી ત્યાં થયું. એટલે કંઈક ને કંઈક રીતે માણસો પોતાને માન મળે એવો પ્રયત્ન કરતા જ હોય છે, અને બહાર અભિમાન તરીકે દેખાય એવું માણસ છાતી કાઢીને બહુ બધું એ મહાત્માઓ પાસે અપેક્ષા રાખે, ગુરુજી પાસે અપેક્ષા રાખે. આશીર્વચન રાખીશું, શેના માટે વખાણ કરે, શંકરાચાર્ય નાટક કરી બધી યાદ કરી, આશીર્વચન રાખીશું, આશીર્વચન રાખે, બહુ સરસ નાટક કર્યું તમે. આવું બધું માણસો કે જાહેરમાં સામે ચાલીને કે મને આપો, મને આશીર્વાદ આપો. અગેન આ બધી વસ્તુઓ, આ બધી જરૂરિયાતો છે. એટલે કોઈ ટીકા નિંદાનો પ્રશ્ન નથી, પણ આપણે આપણી સામે જોઈ શકીએ કે આપણને આવું થાય છે તો નોંધ લઈએ. માન મળવું જોઈએ ખરું, આપણું સ્થાન હોવું જોઈએ, ગૌરવ જળવાવું જોઈએ, બધું ખરું. અગેન ઇટ્સ એન એક્શન ઓર રિએક્શન. આ વસ્તુ બધા મૂલ્યોની નોંધ લઈ લેશે કે મને લાગે કે માન મળવું જોઈએ તો હું વિવેકપૂર્વક યોગ્ય રીતે હું વર્તન કરું, અને ધ્યાન પ્રાણો કે હું આવું ત્યારે આટલું તો થવું જ જોઈએ. મોઢું ચડાવીને પાછું જતો રહો, ધમ પછાડા કરું, બહેણા પછાડો, એ બધી વસ્તુઓ નથી કામ કરવાની. એટલે માન માગવું તો માનને યોગ્ય તો પહેલાં બનવું જ, એ તો પહેલી જરૂરિયાત છે જ. પણ એના પછી માગવામાં પડવું, અને લોકો મને માન, હવે લોકોના માનની પણ એક ધોરણ હોય, કેટલું માન આપે તમને, એમની ક્ષમતા જેટલું આપે, પણ એમને તમારી જરૂર હોય ત્યાં સુધી આપે. તમારી જરૂર પૂરી થાય એટલે માન આપતા બંધ થઈ જાય. નવરા છે એ લોકો તમને માન આપે. મારે તમારી ઓફિસમાં કામ કરો છે, તમારા ટેબલ પર ફાઇલ ખસેડવી છે, તો સાહેબ કેમ છો, ગુડ મોર્નિંગ, બહુ વખતે દેખાયા, ચા બાપ મંગાવીએ સાહેબ, સાહેબ ફાઇલ ખસેડે ત્યાં સુધી, પછી ખસેડે પછી એ હમણાં ના જોયે ને. તો આ બધી વસ્તુઓ તો આવી ક્ષણિક છે, અને એટલા માટે કે માનથી ખુશ થવાનો ને બધો પ્રશ્ન નથી આવતો. નાથી માન્યતા, તો આ બધા જે મૂલ્ય પૂજ્ય છે, નમ્રતા, આ માની લોકો અત્યંત માન્યતા, આત્મની પોતાના વિશે એટલો ઊંચો અભિપ્રાય હોય, પૂજ્ય તો અતિશય ભાવના, અતિ માન્યતા કે પૂજાની યોગ્યતા હોય તો પહોંચો. ખબર શિશુપાળ અગ્ર પૂજા યુધિષ્ઠિરના પેલો કયો રાજસુ યજ્ઞ નહીં, અગ્ર પૂજા કોની થાય તો એને માટે લાંબો ચાલે, પછી માટે કોઈએ પ્રપોઝ કર્યો કે કૃષ્ણ ભગવાનની અગ્ર પૂજા થાય. અને શિશુપાળ વચક્યો કે આ ગોવાળીઓની અગ્ર પૂજા, આટલા રાજાઓ ને આટલા લાયક, આટલા મહાપુરુષો છે, અન્ય અગ્ર પૂજા થતી હશે. અને જેને ખરાબ લાગ્યું કે એમ તો નાશ થવો જોઈએ, મારી થવી જાય પૂજા. છેવટે ગાળો દેતા 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 ભગવાન કે દેવા તો ગાળો, હજુ એક બાકી છે, 100 ગાળોનો મેં તારી માને વચ્ચે, એની માસીનો છોકરો હતો ભગવાનની, કે તારી માને મેં એવું હતું કે શિશુપાળનો જન્મ થયો ને પછી કંઈક આકાશવાણીથી કશું થયું કે જેના ખોળામાં મૂકતા એને 6 આંગળી હતી, 6 આંગળી પડી જશે, એના હાથે મરશે. પેલા જે આવે એને ખોળા મૂકે, કૃષ્ણ ભગવાનના ખોળા મૂકે, 6 આંગળી પડી ગઈ. એની માસે કીધું કે મારા છોકરાને તાર મારવાનું નહીં, ચાલો 100 ગુના માફ કરીશ, 101 થશે ને ખલાસ. તો ગાળો દેતા દેતા પાણી પી પી કરતા ગાળી દઈ, જેવી 100 પૂરી થઈ, ચક્રથી કાપી નાખ્યા. એટલે પોતાના વિશે પૂજ્યત્વની ભાવના, કે કોઈ ગમે તેટલો પૂજે. ભગવાને કીધું ને મને માનુષ્ય યોનિ માપનો, હું મનુષ્યનું શરીર લઈને આવે છે તો લોકો મારું અપમાન કરે છે, મારું સન્માન નથી કરતા, એમને ભાન નથી પડતું. બીજાનો માન ના કરવા એનો અર્થ એવો થયો કે હું વધારે માનનીય છું. બરાબર, બીજાનું માન કરતા નડે શું, મારું માન જ નડે ને મને.
તો પોતાના વિશે પૂજ્યત્વની ભાવના એટલી બધી, ખરેખર મહાન હોય તો કોઈને પગે લાગતા ગભરાતો નથી. અને જો જ્યાં લાગવા જેવી જગ્યાએ પણ ના લાગે તો સમજવું કે અંદર પોતાના વિશે બહુ રઈ ધરાવે છે, બહુ મોટો એને અહોભાવ છે કે હું મોટો. એટલે પૂજ્યત્વ અતિશય ભાવના, પોતાના વિશે પૂજ્યત્વ અને અતિશયની ભાવના કે હું મહાન છું, પૂજ્ય છું. નાતિ માન્યતા તદભાવેનો અભાવ, પૂજ્યેશુ નમ્રતા. જે કોઈ વડીલ હોય, પૂજનીય હોય, આદરણીય હોય, બ્રાહ્મણ હોય, દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમાર્જમ, તો દેવતાની પૂજા, દ્વિજ બ્રાહ્મણની પૂજા, ગુરુની પૂજા, પ્રાજ્ઞ વિદ્વાનની પૂજા, તપવૃત્તોનો આદર છે. આપણે ત્યાં વયોવૃત્તોનો આદર છે, જ્ઞાન વૃત્તોનો આદર છે. આપણે મૂલ્ય હોય એને હું આવડે, મને આવડે જ છે ને, એમાં શું તો ચોપડી લઈએ તો કોઈ 5-25 વાર તમે વાંચો ગીતા પર પ્રવચન ના કરો મેડમ, એમાં કઈ મોટી વાત નથી. પ્રવચન કરો એટલે શું? પ્રવચન કરી પગે લાગવાનું, પ્રવચન કરી ગુરુ થઈ જાય એવું? પ્રવચન કરી ગુરુ થઈ જાય? આપણે કરી નાખીએ પ્રવચન, તેમાં શું? કોઈની મહાનતા સ્વીકારી જ ના. આનો અર્થ એવો થાય, આનો અર્થ એવો થાય કે કોઈની મહાનતા સ્વીકારી ના શકો. મોટું છું મોટો, કોઈને શેનો મહાન કહું? તો પૂજ્યેશુ નમ્રતા, નોંધ લઈએ. આમાં કશું સારું ખોટું એવું કશું નથી. કોઈક કારણથી આપણે આ પ્રકારના સંસ્કાર કે અભ્યાસ કે આ જાતનું આપણામાં આવ્યું છે, કોઈક કારણથી, જે કારણ હશે તે. કાં તો લોકો હંમેશા બીજાનો, એટલે મને હંમેશા લાગે કે હું નથી, કશું નથી, કે અમે કે જઈએ એવા છીએ, હું છું એટલા માટે ટેવ પડી હોય. કાં તો લોકો આપણું અપમાન કરતા હોય માટે આપણે વિકસાવ્યું હોય આવું. ગમે તે કારણથી આપણે આપણામાં પૂજ્યત્વ ભાવ ધરાવીએ છીએ. પહેલો માણસ પહેલો નંબર લાવે જ ને, એમાં શું? એ તો એને કેટલું ટ્યુશન રાખ્યા હતા. પેલાને ખબર છે એનો છોકરો સાધુ થયો, પછી ધડ આજકાલ તો બધાને સાધુ થાય. કોઈને આપણે કોઈનો વખાણ જ ના કરી શકીએ, કોઈને અભિનંદન ના આપી શકીએ, એમાં શું? એ તો સમજે આવે, આ તો એ બધા કરે, આ તો પેલું. તો જરા જોવું પડે આપણી સામે કે કેમ આપણને આવું થાય છે. આપણે કેમ ન, અરે વાહ બહુ સરસ. હું તો કહું છું કે અંદર જ થાય કે વાહ ખરેખર સરસ વસ્તુ છે, પહેલો નંબર લાવ્યો, ખરેખર સાધુ થયો, ખરેખર કંઈક મોટો માણસ છે, પૂજ્ય છે, મહાત્મા છે, ભક્તા છે, ગીતાનું પ્રવચન કરે છે. આપણે અંદરથી જ ભાવના જન્મે. પણ ધારો કે ના જન્મે તો વ્યવહાર તો કરીએ. એમ કરતા કરતા ભાવના જન્મશે. સો અંદર ભાવના જન્માવી હોય અને ના જન્મતી હોય તો શરૂ કરીએ. એટલે આપણે એમ કરતા કરતા મનમાં થશે કે ના ખરી વાત છે, હા વિદ્વાન છે, કેટલો સરસ નાનો છોકરો છે અને કેટલું બધું જાણે છે. એટલે આ પણ પોતાના વિશેની અતિમાનિતા, પોતાના વિશેની પૂજ્યત્વ ભાવના કે હું કંઈક છું એટલે હું બીજાનો આદર કરી શકતો નથી. ખરા નમ્ર લોકો, ખરા વિદ્વાન લોકો, ખરા મહાત્માઓ બધા જ બધાને પ્રણામ કરે છે. હા તમે જુઓ બધા મહાત્માઓ આ કુંભમાં બધામાં જે જોવા મળે ને, એટલે એકંદરે બધા મહાત્માઓ. પછી બીજા પ્રકારના ચાલતા હશે, ભગવા કપડા એટલે મહાત્મા એવો નિયમ નથી, પણ મહાત્માઓ જે ખરેખર હોય છે એ બધા લોકો પરસ્પરનો ખૂબ આદર કરે છે, ખૂબ પ્રણામ કરે છે, ખૂબ ભેગા થઈને ભેટીને સરખા બેસે છે, બધા પ્રવચનો કરે, બધા બધાના વખાણ કરે. બહુ સુંદર હોય સાધુઓનો. સાચા સાધુઓ મહાત્મા એમને તમે બેસો એક મંચ પર બેઠેલા જુઓ અને જો એકબીજાના જે વખાણ એવું નથી કહેતી હું, એ સ્તુતિ સારો શબ્દ છે. સ્તુતિ કરે છે એ લોકો એકબીજાની, અને ધી મિનિટ સારું લગાડવા કરે એવું ને અંદરથી જ એટલો આદર હોય કે વાહ કેવા મહાત્મા, કેવા સરસ છે. દરેક પોતપોતાની વિશેષતા હોય. કોઈ ભક્ત વધારે હોય, કોઈ વિદ્વાન વધારે હોય, કોઈ વિરક્ત વધારે હોય, કોઈ જેનું જે હોય તે. પણ બધા મહાત્માની વાત કરે, બધા બધાની સ્તુતિ કરે, બધાનો સન્માન કરે, આદર કરે. તો આવું એ બતાવે છે કે હું ખરેખર કશુંક છું. આવું કરતા તકલીફ પડે તો સમજવું કે અંદર ગડબડ છે. પોતાના વિશેનો અભિપ્રાય જરા ઊંચો છે. નાતિ માનિતા ભવંતી સંપદમ દૈવીમ અભિજાતસ્ય ભારત. અર્જુન, આ દૈવી સંપત્તિ છે. અભિજાતસ્ય, જે માણસ
યોગ્ય સંસ્કારને લઈને જન્મ્યો છે એનામાં આ સંપત્તિ સ્વાભાવિક રીતે હોય છે. મેં કહ્યું ને, આપણને તો સૂઝે જ નહીં કોઈ દાડો. કોઈનો અનાદર કરવો, કોઈને પગે ના લાગવો, કોઈની હિંસા કરવી, કોઈના પર ક્રોધ કરવો, કોઈને મારો હાથ ઉપાડવો. શબ્દથી પણ આપણને તો કડવું બોલતા નથી ભાવતું, લખવામાં નથી ભાવતું. એટલે આ બધી વસ્તુઓ સામાન્ય રીતે માણસમાં હોય એવું અપેક્ષિત છે. પણ ધ્યાન આપીએ, હોય કંઈક અંશે હોય, કંઈક અંશે ના પણ હોય. તો એને ધ્યાન આપીને ધીમે 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 આ બધી સંપત્તિને વિકસાવી આપણી અંદર, દૈવી સંપત્તિને. દૈવી એ લખે છે, ભાષ્યકાર મહારાજ કહે છે, દૈવ વિભૂતિ અર્હસ્ય ભાવિ કલ્યાણસ્ય. ભવિષ્યમાં જેનું કલ્યાણ થવાનું છે એનામાં આ સંપત્તિઓ સ્વાભાવિક હોય છે. હવે સમજો કે માણસનું કલ્યાણ છે અને જ્યાં ત્યાં છાશિયાન તાત્યાન બધું ચાલ્યા જ કરતો હોય અને કંઈ ફેર જ ના પડતો હોય, ક્રોધ થયા કરે, મારવાનું કે ગુસ્સે થવાનું કે વેર લેવાનું કે સંભળાવવાનું, ચોપડાવવાનું, જાત જાતનું બધું ચાલ્યા જ કરે. અંદર દ્વેષ રહ્યા કરે, સ્પર્ધા રહ્યા કરે, ઈર્ષા રહ્યા કરે. આ બધી વસ્તુઓ હોય તો પછી સમજવું કે હજુ બહાર છે કલ્યાણ માટે. એટલે આપણે નમ્રતા તો આ બધી વસ્તુઓ તો નમ્રતા લજ્જા હરીગી, લજ્જા હોય કે આવું બોલાય મારાથી, એમ નફટાઈ જેવું લાગે. એ બધી મારા દરેક વર્તન વિશે હું સાવધાન હોઉં. એ મારા વ્યક્તિત્વને દૈવી સંપત્તિથી સંપન્ન કરશે. અંતઃકરણ એવું થશે ત્યારે પછી માણસનું કલ્યાણ છે એ નિશ્ચિત છે. એ ટીકાકાર લખે છે, શુદ્ધ સત્વમય સંપદમ વાસના સંતતિમ. પૂર્વના માણસ જ્યારે શરીર છોડે છે ને જીવ, ત્યારે એને જોડે તમ વિદ્યા કર્મણી સમન્વારભે તે પૂર્વ પ્રજ્ઞા છે. આગલા જન્મોમાં કરેલા જે કર્મો છે તેના ઉપાસનાઓ એટલે ચિંતન. જે ચિંતન કર્યું છે કે આ શંકરાચાર્ય જબરું ભાગ્ય છે, કેટલો મળતો હશે, કેટલી સેવા થશે. માનો કે તમે શંકરાચાર્યનું ચિંતન કરો છો, રાજાનું કરો છો, પ્રાઇમ મિનિસ્ટરનું કરો છો, શિક્ષકનું કરો છો, કોઈ ધનવાન શેઠનું કોઈ કરતો હશે. કેટલા મોટા મોટા શેઠ છે ને કેટલા વર્ષ છે. શેઠ એ શબ્દ તો ઉદ્યોગપતિઓ પણ શેઠ કહેવાય, એ પણ વૈશ્ય હોય કેમ. એટલે આમ શ્રેષ્ઠી એટલે તો પેલા પૈસાનો ધંધો કરનારાને એ લોકોને શ્રેષ્ઠી કહેવાય ને. કોણ દાન આપેલે શ્રેષ્ઠી કહેવાય એવું હોય છે. દાન વધારે આપીને શ્રેષ્ઠી કહેવાય, શ્રેષ્ઠી લોકો. સારું, એટલે કોઈકને માટે એ એનો હીરો હોઈ શકે. એનું ચિંતન કરે કે વાહ કેટલું દાન આપે છે, મારી પાસે પૈસા તો દાન આપો, આવું મજા આવે, આવું સરસ, કેટલું સારું કહેવાય દાન આપવું. અથવા કોઈને વૈજ્ઞાનિકનું ચિંતન કરતો હોય, કંઈક પિક્ચરના માણસનું કરતો હોય. ટૂંકમાં જાણે અજાણે ચિંતન ચાલ્યા કરે છે અને ચાલે છે. દરેકના મનમાં 24 કલાક જાગ્રત અવસ્થામાં કશુંક ચિંતન, અને જેનું ચિંતન ચાલે મારું પ્રિય છે નક્કી છે. પ્રિય વસ્તુનું ચિંતન, વ્યક્તિ કે વસ્તુ કે સ્થળ જે હોય તે, પણ પ્રિયનું ચિંતન સતત ચાલતું જ હોય છે. અને આ ચિંતન જો હું મારી જાણમાં પ્રયત્નપૂર્વક ચોક્કસ ઉપાસના કરીને કે સતત હું રામના નામ છે કશું જોઈએ જ નહીં, અથવા બ્રહ્મનું ચિંતન કરું કે શિવજીનું જે કંઈ મને લાગતું હોય તે, પણ હું ચોક્કસ ઉપાસના સભાનતાપૂર્વક નહીં કરું તો અંદર કશું ચાલે જ છે. એ જે ચાલે છે ઉપાસના બને છે એ મારી જોડે આવે છે. એ મનમાં જે ચિંતન સતત સદા તદ્ભાવ ભાવિત, સતત ને સતત જે ભાવના રહી છે મનમાં, એ શરીર છૂટે ત્યારે શરીરમાં નથી રહેતી, જીવની જોડે જાય છે. વિદ્યા કર્મણી, કર્મો જે કર્યા છે એ કર્મોના જેટલા પણ ભોગવાય એટલા ભોગવાઈ ગયા. જે કર્મોના પણ આ શરીરમાં ભોગવા એવા નહોતા એ જમા થયા, એ જોડે આવશે. પૂર્વપ્રજ્ઞા આગલા જન્મોની વાસનાઓ, કારણ કે બધી વાસના એક વખત ભોગવાતી નથી.
તો ઉડવાની વાસના કાગડા થઈને ભૂરી કરી, તરવાની વાસના માટે બતક થવું પડે પાછું. એ બધી વાસના એ વખતે ના ભોગવાઈ જાય એટલે વાસનાઓ જોડે આવે છે. એટલે અહીં લખે છે એટલે મધુસૂદનજી મહારાજ, વાસના સંતતિમ એટલે પૂર્વની વાસનાઓનો સંતતિ એટલે પ્રવાહ, સાતત્ય. શરીર આરંભ કાલે પુણ્ય કર્મભિઃ અભિવ્યક્તામ અભિલક્ષ્ય જાતસ્ય પુરુષસ્ય. અભિજાતસ્ય તો શરીર શરૂ થયું ત્યારે જ પુણ્ય કર્મ વડે દેખાય છે કે આ માણસ દૈવી સંપત્તિ વાળો છે. દેખાય કેવી રીતે? કે પુણ્ય કર્મ કરે છે. એટલે બીજા હોય તો જન્મે ત્યાંથી મંકોડા મારે કંઈ નાનું મોટું તોડફોડ જ કર્યા કરે. જ્યારે આ માણસને નાનપણથી પુણ્ય જ ગમતું હોય, ચલો ગાયને ખાવાનું નાખો, ચલો દેવતાની પૂજા કરો, મા બાપને પગે લાગો, મા બાપની સેવા કરો, તો વાસના સંતતિ લઈને આવ્યો છે કે એ જન્મે શરીર શરૂ થાય છે ત્યારથી એ પુણ્ય કર્મોથી પોતાની જીવનને શરૂ કરે છે. પુણ્ય કર્મણા ભવતી પાપેન. પૂર્વના પુણ્ય કર્મ કર્યા હોય તો આ જન્મે પુણ્ય કર્મ વાળો બને છે, પૂર્વના પાપો કર્યા હોય તો પાપ વાળો બને છે. તદેહ કપુય ચરણાઃ કપુયામ અભ્યાસો હવાય કપુયામ યોનિમ આપદ્યરન્ન સ્વયોનિમ વા શુકર યોનિમ વા ચાંડાલ યોનિમ વા. ઉપનિષદે કહ્યું, હમણાં જ છાંદોગ્યમાં ચાલે છે કે નિંદનીય કર્મો કર્યા હશે જેણે, એમ આચરણ પણ, કર્મ અને આચરણ નિંદનીય હશે તો પછીના જન્મોમાં એને એ પ્રકારની યોનિ મળશે. સ્વયોનિ કૂતરાની યોનિ, શુકરની ભૂંડની યોનિ, કે પછી ચોથા વર્ગની યોનિ. તદ્ય રમણીય ચરણાઃ અભ્યાસ હોય તે રમણીયામ યોનિમ આપદ્યરન્ન બ્રાહ્મણ યોનિમ વા ક્ષત્રિય યોનિમ વા વૈશ્ય યોનિમ વા. જેમણે આ જન્મે પુણ્ય કર્મો અને પુણ્ય આચરણ પવિત્ર કર્યા છે એ લોકો પછીના જન્મોમાં એવી પવિત્ર યોનિ પ્રાપ્ત કરશે. બ્રાહ્મણની યોનિ, ક્ષત્રિયોની યોનિ, વૈશ્યની યોનિ પ્રાપ્ત થયા પછી કશું કરવાનું મારા હાથમાં છે. બરાબર? મને અમુક યોનિ પ્રાપ્ત હોય તો મને કેમ ચોથી યોનિ એમાં પડવું નહીં, કારણ કે આપણે જે કર્યું એનું ફળ મળ્યું છે. પણ તેથી એવું નથી કે હું એમાં જ રહું. હું યોગ્ય રીતે કર્મ કરીને હું ગમે તે યોનિમાં રહીને પણ યોગ્ય કર્મ કરી શકું છું. બરાબર? એ મારો પુરુષાર્થ છે. પ્રારબ્ધથી હું જે છું તે છું પૂર્વના કર્મના ફળ રૂપે. પરંતુ એ થયા પછી હું એનો ઉપયોગ કયો કરું છું મારા હાથમાં ચોક્કસ છે. સ્વે સ્વે કર્મણી અભિરત સંસિદ્ધિમ લભતે નરઃ. મારા જે વર્ણાશ્રમ કર્મ છે હું બહુ પવિત્રતાથી, ગંભીરતાથી, નિયમિતતાથી કરીશ. એ કરીને હું ચોક્કસ કલ્યાણને પ્રાપ્ત કરી શકીશ. એટલે પૂર્વના જન્મોના કારણે તેમ આ જન્મે કરીશ, આવતા જન્મે મળશે. અને એટલા માટે અભિજાતસ્ય ભગવાન કહે છે, જ્યારે અભિજાતસ્ય દૈવીમ સંપત્તિમ ભવતી. જે માણસ પૂર્વના પુણ્ય લઈને જન્મ્યો છે એનામાં સ્વાભાવિક રીતે જોડે જોડે એવું પણ ખરું કે અમુક મા બાપ રીતે એને જન્મ મળશે, અમુક ઘરમાં, અમુક વર્ણમાં અમુક રીતે જન્મ મળશે અને એ પ્રકારે એનો ઉછેર થશે. એ બધી વસ્તુઓ કશું અકસ્માત હોતું નથી. કેટલું નારાયણ યોજના કરી છે, કયા જીવને કયા મા બાપને, મા કહીને બાપ કઈ બંધ નક્કી કર્યું એને. હા, તેવા મા બાપના કોમ્બિનેશનમાં એને મોકલી આપ્યો. અમુક વર્ણમાં, અમુક ઘરમાં, અમુક સંપત્તિમાં, અમુક દેશમાં, અમુક ગામમાં બધી જ વસ્તુ નારાયણ નક્કી કરી છે. કશું ભૂલમાં થયું નથી. બધું યોગ્ય રીતે નારાયણે ગોઠવ્યું છે અને એવું કરીને મોકલી આપ્યા છે. તો અત્યારે જે લઈને આવ્યા છે એ પૂર્વનું છે. જો પુણ્ય કર્મમાં આપણી રુચિ સ્વાભાવિક હોય તો સમજી શકાય કે આપણું ભવિષ્યમાં કલ્યાણ નક્કી છે. કલ્યાણ કરીને મોક્ષ આ જન્મે થાય કે ના થાય, પણ એ માર્ગે ગતિ તો થઈ જ રહી છે, એ તો ચોક્કસ જ છે. અને જોડે જોડે આપણે કેટલા સન્નિષ્ઠ જે મળ્યું છે એનો ઉપયોગ કેટલા નિષ્ઠાથી કરીએ છીએ. પુરુષાર્થ ચોક્કસ અગત્યનો છે. અમે શું કર્યું? અમે તો આ બહુ સરસ જે મળ્યું છે મને મંજૂર છે. મને કોઈ દાડો લાગ્યું જ નથી કે હું સ્ત્રી છું. સાચું કહું છું. સ્ત્રીઓ વેશ્યા સતા શુદ્રા તે પિયાંતિ પરામ ગતિમ. તો સ્ત્રીઓ વેશ્યા તો મને આપણને સ્ત્રીને મને વિચાર જ નથી આવ્યો કોઈ દાડો. તો કોઈ શું તમને કહેતું હતું તમે આ છો કે પેલા છો? એટલે એ બધી વસ્તુઓ તો મારી કલ્પનાની જ હોય છે કે હું આમ છું માટે મારો અધિકાર નથી, પેલું છે માટે. જોયું ભાઈ, અધિકાર કોઈ કૃપા કરીને આપી શકતું નથી. અને અધિકાર જો હોય તો દ્વેષ કરીને કોઈ લઈ શકતું નથી.
આ નક્કી છે. સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી છે. તો સાધન ચતુષ્ટય સંપત્તિ માટે નથી કહ્યું કે એ સ્ત્રી હોય કે પુરુષ હોય, બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય કે શુદ્ધ, કશું નથી. ખરડો જુવાન કશું નથી કર્યું. હું મારામાં વિવેક વૈરાગ્ય ઊભા કરી શકું તો કોઈ શું મને કહેતું હતું? અધિકારી તો કોઈ હાથ મૂકીને કૃપા કરીને આપી શકતું નથી. પણ જો મારામાં હોય, હું જ્યાં છું ને જે છું તે મારામાં અધિકારીત્વ હોય, તો એને કોઈ નકારી પણ શકે એમ નથી. એ નક્કી છે. અને એટલા માટે હું મારી જાતને જે છે તે બહુ ધન્યતાથી સ્વીકારી શકું અને નક્કી કરી શકું કે મારે કલ્યાણના માર્ગે ચાલવું છે, તો આ મૂલ્યનો અપનાવવાનું શરૂ કરું. એમાં કશી મોટી વાત નથી ને. એવું તો છે નહીં કે એડમિશન અમુકને જ મળશે ને અમુકને નહીં. નથી ને એવું. બસ બધાને છૂટ છે, બધાને બધું જ કરવાની છૂટ છે. એનો લાભ લેવો કે નહીં એ પછી અહીંથી નક્કી થશે. એટલે અધિકારીત્વ અનધિકારીત્વ ક્યાં છે? અહીં છે ખાલી, બહાર કશે નથી. કોઈ જગ્યાએ બોર્ડ નથી માર્યું કે કોને છૂટ છે કોને નથી, કોઈ પ્રવેશ છે નથી, કશું નથી હોતું. પણ અંદર જાય કે નહીં તો એમાં કોઈનો ગુનો ખરો ખરો. બે કાન બધા સરખા જ છે. બ્રાહ્મણે 2 ને 4 આપ્યા છે નહીં, અને સંન્યાસીને 6 આપ્યા છે કાન. બધાને કેટલા છે? 2 જ કાન છે. અને બધા મોઢું એક જ છે. તો એક મોઢે બોલે ને 2 કાને સાંભળે. બધાને સરખું જ હોય, બધાને મગજ પણ સરખું જ હોય. ભગવાને બધાને અંદર મગજ તો આપ્યું જ છે નહીં. બધાને મગજ આપ્યું છે, હૃદય આપ્યું છે, પ્રેમ આપ્યું, બધાને બધું આપ્યું છે. હવે મને કાન આપ્યા, આંખ આપી, મને વક્તા ગુરુજી મેળવી આપ્યા, મને બધું જ કરી આપ્યું. પછી હું કાનથી સાંભળું પણ ખરો, આવો બેસો ખરો, બેઠા બેઠા ચોખા ખાઈ લઉં તો કોઈનો ગુનો ખરો ગુનો નહીં ને. તો પછી પણ અંદર જે કામ હોય તો કામ ના હોય એટલે મને પછી કામ ના હોય એટલે પછી ઊંઘી જ જાય. તો એ વ્યક્તિત્વ કેળવવું એ જવાબદારી બની. બરાબર છે. તક બધાને સરખી છે, એની વાત કરું છું. એટલે જો ઓબ્સ્ટેકલ કે અવરોધ હોય તો આની અંદર ગયા પછી છે, બહારનો કોઈ અવરોધ નથી. ખરી વાત છે. અને તો પછી દૈવી સંપત્તિ પ્રાપ્ત કરવી મારી જવાબદારી છે. અને એ કરનાર માટે ભવિષ્યનું કલ્યાણ છે. પણ ભગવાને ખાતરી આપી છે, ભાષ્યકાર મહારાજે ખાતરી આપી છે, દેવવિભૂતિ અર્હસ્ય ભાવિ કલ્યાણસ્ય ઇત્યર્થઃ ભારત. તો દૈવી સંપત્તિ એ જે ભવિષ્યમાં કલ્યાણ પ્રાપ્ત કરવાનો છે એના માટે તો ભગવાન કહે છે કે એનામાં આ સંપત્તિ દૈવી સંપત્તિ પ્રાપ્ત હોય છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. તો હવે આપણા વર્ગો એક અઠવાડિયું બંધ રહેશે, એવું થશે મંગળવાર સુધી. એટલે 19મી તારીખ સુધી આ મહિનો ઓગસ્ટ ચાલે છે. 19 ઓગસ્ટ સવારના ગીતાના વર્ગો બંધ રહેશે. તો 20મીને બુધવાર, 22મીને શુક્રવારે આપણે આના માટે મળીશું. ત્યાં સુધી ભાગવત ચાલુ થાય છે રવિવારથી 5 થી 6 કલાક. અને એમાં આપણે બધાને નિમંત્રણ છે. તમે બધા બીજાને પણ લઈ આવો એટલે લોકો આનંદ ગમે. હા, એટલે પણ સાંભળેલું. ચાલો, એટલે ભાગવત શરૂ થશે રવિવારથી સાંજે 5 થી 6, 6:15 જેવું થશે ભાગવત. 10 થી 15 તારીખ સુધી ભાગવત છે. 16મી જન્માષ્ટમી છે. જન્માષ્ટમીએ સાંજે આપણે 4 વાગે મળીશું. 4 થી 7 ભગવાનના પ્રાગટ્યની કથા થશે અને પછી વિષ્ણુ સહસ્રનામ અર્ચના થશે. 17મીએ પંકિત ડાભી અને કોણ છે
જોશી, દેવર્ષિ જોશી એમની ટીમ છે એને આપણે ભક્તિ સંગીત માટે બોલાવ્યા છે. અને એના પછી માતાજીની પાઠ પૂજા છે. 17મી માતાજીનો જન્મદિવસ છે એટલા માટે 18મી તારીખે સોમવાર છે, છેલ્લો શ્રાવણ મહિનાનો શિવ સહસ્રનામ અર્ચના, એ પણ 4 વાગે પછીના બધા 4 છે. એટલે શુક્રવાર સુધી 5 થી 6 નો સમય છે. શનિવાર જન્માષ્ટમીથી 4 વાગ્યાનો સમય છે. બરાબર. તો 18મી તારીખે શિવ સહસ્રનામ અર્ચના, 19મી લલિતા સહસ્રનામ અર્ચના, 20મી સવારે ભગવાનની કશી પૂજા છે, એનો જાહેરાત નક્કી કરીને કરીશું. બરાબર. અને 17મી સાંજે પેલો 56 ભોગનો કાર્યક્રમ છે, બધાને ડબ્બા લાવવાનો. અને 2 ડબ્બા ચાલશે, 3ની જરૂર નથી. તો એકમાં મીઠા મરચાવાળો, એકમાં મીઠાઈ વાળો. બરાબર. 2 ડબ્બા રિઝનેબલી આટલા ચાલશે મને લાગે છે. અને આવા પ્લાસ્ટિકનો ચાલે ને, એટલે આવા 2 ડબ્બા. એ વ્યક્તિ દીઠ કે ફેમિલી દીઠ? વ્યક્તિ. આટલું બધું આપશો તમે? બે જણ વચ્ચે એક, બંનેને જુદા જુદા એમ? તો બોલો આટલું બધું મળશે, આટલું બધું મીઠા મરચાવાળું ને આટલું બધું મીઠાઈ, એવું કે છે. જો હવે આટલું લાવજો તો ખરા, પછી જેટલો લઈ જઈશું. બરાબર. અને પ્લસ નાનો મોટો જમવાનું પણ છે. એટલે અલ્પાહાર કહેવાય કે જમવાનું? જમવાનું જ કહેવાય ભાઈ. તો 17મીએ જમવાનું પણ છે ને, ડબ્બા તો ઘર લઈ જવાના છે. 18મીએ પ્રસાદ છે, 19મીએ પ્રસાદ છે. બરાબર ને. અને 20મી સવારે જમવાનું છે. એ 20મી સવારે 11 વાગ્યાનો સમય છે, 11 થી 1:30 જેવું થશે એ દાડે. બરાબર. આ પ્રકારનો કાર્યક્રમ છે, બધા જ લાભ લઈ શકે, બધા નિમંત્રણ છે. અને મુખ્ય આપણે બધાને કહીએ ને, આપણે બહુ લોકો લાભ લેવો પ્રયત્ન આપણે બધા કરીએ એવું ઈચ્છનીય છે. સરસ. તો રવિવારે મળીએ છીએ આપણે. કાલ સવારનો વર્ગ ચાલુ છે.